નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચર હેન્ડ હોલ્ડિંગ પર આપનું સ્વાગત છે। થંબનેલ પરથી આપને ખ્યાલ આવી જ ગયો હશે કે આજનો વિડીયો શેના માટેનો છે। જે અલગ અલગ પ્રકારના બેંક ચાર્જીસ કપાય છે, જેમ કે ચેક માટેના ચાર્જીસ કપાય છે, ત્યારબાદ નવી ચેકબુક જ્યારે ઇસ્યુ કરવામાં આવે છે ત્યારે તેના પણ ચાર્જ આપણને લાગતા હોય છે। તો આવા ઘણા બધા અલગ અલગ પ્રકારના ચાર્જીસ બેંક દ્વારા લગાવવામાં આવતા હોય છે। તો તેની એન્ટ્રી કઈ રીતે કરવાની તે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। પરંતુ તેનાથી પહેલા જો આપે મારા અગાઉના PFMS ને લગતા વિડીયો નથી જોયા તો તેના માટેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી આપ જોઈ શકો છો। અને હજુ પણ આપે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેનાથી PFMS તેમજ એજ્યુકેશનને લગતા તમામ વિડીયો જેવા હું અપલોડ કરું કે તેની નોટિફિકેશન સીધી જ આપને મળી જાય। તો ચાલો જોઈએ કઈ રીતે બેંક ચાર્જીસની એન્ટ્રી કરવી। સૌથી પહેલા આપણે PFMS ની વેબસાઇટ ખોલીશું, ત્યારબાદ લોગિન પર ક્લિક કરીશું। અહીંયા આપણને ખ્યાલ જ છે કે કોઈ પણ એન્ટ્રી કરવા માટે આપણે પહેલા તેની મેકરમાં એન્ટ્રી કરીએ છીએ અને ત્યારબાદ ચેકર એકાઉન્ટમાં જઈ અને તેને વેરીફાઈ કરીએ છીએ, એપ્રુવ કરીએ છીએ। તો સૌથી પહેલા આપણે મેકર એકાઉન્ટમાં લોગિન થઈશું। અહીંયા મારું મેકર એકાઉન્ટ આઈડી અને પાસવર્ડ સેવ કરેલો છે, તેમાં હું લોગિન થઉં છું। અહીંયા આપ જોઈ શકો છો એજન્સી ડીઓ એટલે કે મારું જે મેકર એકાઉન્ટ છે તેમાં હું લોગિન થઈ ગયો છું। હવે બેંક ચાર્જીસ માટે અહીંયા આપ જોઈ શકો છો બેંક, તેમાં બીજો ઓપ્શન છે બેંક ચાર્જીસ, તેના પર આપણે ક્લિક કરીશું। ક્લિક કરતા જ સ્કીમમાં આપણે બધાએ GJ 118 જે સમગ્ર શિક્ષા અભિયાનની સ્કીમ છે તે સિલેક્ટ કરવાની છે। ત્યારબાદ બેંક એકાઉન્ટમાં આપણો જે એકાઉન્ટ નંબર છે તે સિલેક્ટ કરીશું। ત્યારબાદ અહીંયા રીઝન, જે ચાર્જીસ કપાયા છે તેનું રીઝન કયું છે તો અહીંયા આપ જોઈ શકો છો આ બધા રીઝન હોઈ શકે છે। ઇસ્યુ ઓફ MICR ચેક, ઇસ્યુ ઓફ નોન MICR ચેક, ઇસ્યુ ઓફ પાસબુક, ડુપ્લિકેટ પાસબુક। તો આ રીતે અલગ અલગ પ્રકારના ઘણા બધા ચાર્જીસ લાગતા હોય છે। હવે અહીંયા આપણે જે એન્ટ્રી કરવાની છે તે ચેકબુક માટેની એન્ટ્રી કરવાની છે। તો અહીંયા હું ઇસ્યુ ઓફ MICR ચેક સિલેક્ટ કરીશ। હવે તેની જે ટ્રાન્ઝેક્શન ડેટ છે તે અહીંયાથી હું સિલેક્ટ કરીશ 8 ઓગસ્ટ 2020। એકચ્યુઅલ ટ્રાન્ઝેક્શન ડેટ પણ સેમ જ છે, તો તેમાં પણ હું 8 ઓગસ્ટ સિલેક્ટ કરીશ। અહીંયા ટાઈપમાં ક્રેડિટ અથવા ડેબિટ, પૈસા જો જમા થયા હોય તો ક્રેડિટ, પણ અહીંયા આપણો ચાર્જ કપાયો છે તો અહીંયા આપણે ડેબિટ પર ક્લિક કરીશું। ત્યારબાદ એમાઉન્ટ, કેટલી રકમ કપાઈ છે તો અહીંયા આપણે 59 રૂપીસ કપાયેલા છે। અને અહીંયા નેરેશનમાં આપણે ચેકબુક ઇસ્યુ ચાર્જીસ એવું લખી નાખીશું। મિત્રો અહીંયા એવું જરૂરી નથી કે કમ્પલસરી ચેકબુક ઇસ્યુ ચાર્જીસ લખવું, નેરેશન મતલબ વર્ણન, જે ચાર્જ લાગ્યો છે તેનું તમારે અહીંયા વર્ણન કરવાનું છે। ત્યારબાદ સેવ પર ક્લિક કરીશું। અહીંયા આપ જોઈ શકો છો ટ્રાન્ઝેક્શન હેઝ બીન સેવ સક્સેસફુલી વિથ વાઉચર નંબર, અહીંયા વાઉચર નંબર આપેલો છે તો ઓકે પર ક્લિક કરીશું। અહીંયા આપ જોઈ શકો છો ઇસ્યુ ઓફ MICR ચેક, એની 59 રૂપીસની એન્ટ્રી આપણી થઈ ગઈ છે। હવે અહીંયા સ્ટેટસમાં ક્રિએટેડ બતાવે છે, મતલબ અહીંયા આપણે એન્ટ્રી અત્યારે કરી છે। હવે તે એન્ટ્રીને એપ્રુવ કરવા માટે આપણે અહીંયાથી લોગ આઉટ થઈ જઈશું અને ત્યારબાદ આપણે ચેકર એકાઉન્ટમાં લોગિન થઈશું। તો અહીંયાથી હું ચેકર એકાઉન્ટમાં લોગિન થઉં છું। લોગિન થઈ અને મેકર એકાઉન્ટમાં જે ઓપ્શનમાં આપણે એન્ટ્રી કરેલી છે તેમાં જ જઈશું। તો અહીંયા બેંકમાં બેંક ચાર્જીસમાં આપણે સ્કીમ સિલેક્ટ કરીશું। ત્યારબાદ બેંક એકાઉન્ટ સિલેક્ટ કરીશું અને આપ જોઈ શકો છો કે આપણે જે એન્ટ્રી મેકર એકાઉન્ટમાં કરેલી છે તે અહીંયા આપણને બતાવે છે। એ જે રેડ કલરની લિંક છે તેના પર આપણે ક્લિક કરીશું અને ત્યારબાદ આપ જોઈ શકો છો તમામ વિગતો અહીંયા દર્શાવે છે અને એપ્રુવનું એક બટન છે તો તેના પર આપણે ક્લિક કરીએ છીએ। ક્લિક કરતા જ આપ જોઈ શકો છો સ્ટેટસ એપ્રુવડ
સક્સેસફુલી, મતલબ આપણી જે બેંક ચાર્જીસની એન્ટ્રી છે તે સક્સેસફુલી થઈ ગઈ છે. તો ચોક્કસ મિત્રો, અલગ અલગ પ્રકારના બેંક ચાર્જીસની એન્ટ્રી કઈ રીતે કરવી તે આપને જરૂરથી સમજાઈ ગયું હશે. આવનાર સમયમાં મારા PFMS ને લગતા તેમજ એજ્યુકેશનલ વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.